દયા સિંધુ પ્રભુએ કરેલું અર્ધવસ્ત્રનું દાન. ક્ષત્રિય કુંડમાં સોમ નામનો બ્રાહ્મણ સિદ્ધાર્થ મહારાજનો બાળ મિત્ર હતો. તે જુગારનો વ્યસની હોવાથી બધું ગુમાવી દીધેલું. ધન પ્રાપ્તિ માટે તે દેશ વિદેશમાં ખૂબ ભટક્યો, પણ નસીબ 2 ડગલા આગળ હોવાથી તેને કંઈ પણ મળ્યું નહીં ને એમ જ ઘરે પાછો આવ્યો. પોતાના પતિ ઘણું કમાવી આવ્યા હશે એ આશાએ તેની પત્નીએ સારી આગતા સ્વાગતા કરી, સ્નાનાદિ કરાવી, જમાડીને પછી પૂછ્યું, આર્યપુત્ર, તમે કેટલું ધન કમાવી આવ્યા? તેણે કહ્યું, પ્રિયે, હું સર્વત્ર ભમ્યો પણ કંઈ મળ્યું નથી. અરે, હું ભૂખ્યો તરસ્યો પાછો આવ્યો છું, માત્ર તને મળવાની ગણતરીએ અહીં આવ્યો છું. બ્રાહ્મણીના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. તેણીએ કહ્યું, અરે અભાગ્યા, સિદ્ધાર્થ નંદન વર્ધમાન કુમારે તો 1 વર્ષ સુધી સોના મહોરોનું દાન છૂટા હાથે આપ્યું ત્યારે ક્યાં ગયો હતો? સોમે કહ્યું, હું દૂર દેશાવરમાં હતો, તેથી મને ખબર જ પડી નહીં. ત્યારે બ્રાહ્મણીએ તેને ઘરની બહાર કાઢતા કહ્યું, તમે વર્ધમાન કુમાર પાસે જાઓ, તે તો દયાના સાગર છે, જરૂર કંઈક આપશે. બ્રાહ્મણને કંઈક આશા બંધાણી. તે પ્રભુની તપાસ કરતાં કરતાં કુમાર ગ્રામ પહોંચ્યો. ત્યાં પ્રભુને ધ્યાનસ્થ દશામાં જોયા. થોડીવાર પછી પ્રભુને પોતાની કર્મકથા સંભળાવી. હે કરુણાના સાગર પરમાત્મા, આપના વર્ષિદાનથી કેટલાય લોકોનો ઉદ્ધાર થઈ ગયો છે, પરંતુ હું બાકી રહી ગયો છું. આપ તો સાક્ષાત કલ્પવૃક્ષ સમાન છો, જેથી કંઈક આપો. બ્રાહ્મણની દયનીય દશા જોઈને પ્રભુને દયા આવી ગઈ. તેમણે દેવદૂષ્ય અડધું ફાડીને તેને આપી દીધું. બ્રાહ્મણ એકદમ ખુશ થઈ ગયો. તે વણકર પાસે ગયો તથા તે વસ્ત્રને વ્યવસ્થિત કરવાનું કહ્યું. તે વણકર આવા દિવ્ય વસ્ત્રનું મૂલ્ય સમજતો હતો, તેથી કહ્યું, બાકીનું અડધું વસ્ત્ર લઈ આવ તો આની કિંમત લાખ સોના મહોર ઉપજશે. તે બ્રાહ્મણ ફરીને મહાવીર સ્વામીની તપાસ કરવા ગયો, પરંતુ પ્રભુ તો વિહારમાં આગળ નીકળી ગયા હતા. કહેવાય છે કે તે 13 મહિના સુધી તે મહાવીર સ્વામીની પાછળ પાછળ ફર્યો, કેમ કે એકવાર માગી લીધું હોવાથી બીજી વાર માંગતા સંકોચ થતો હતો. એકદા તે વસ્ત્ર કાંટામાં ફસાઈ ગયું. મહાવીર સ્વામીએ તો પાછું વળીને જોયું જ નહીં, પણ બ્રાહ્મણનું કામ થઈ ગયું. તે વસ્ત્રખંડ વણકરને આપી બંનેને એક કરાવ્યું. કહેવાય છે કે મહારાજા નંદીવર્ધને 1 લાખ સોના મહોરો આપીને તે વસ્ત્ર ખરીદ્યું હતું. તે બ્રાહ્મણની જિંદગીભરની ગરીબાઈ ટળી ગઈ. અનેકવિધ પરિસહની સાથે પ્રથમ ઉપસર્ગ ગોવાળનો. દીક્ષા પહેલાં પ્રભુના શરીર ઉપર ચંદન આદિ ઉત્તમ પદાર્થોનો જે લેપ કરવામાં આવેલો, તેની સુગંધથી આકર્ષાઈને અનેક ભમરા વગેરે ક્ષુદ્ર જંતુઓ પ્રભુના શરીર ઉપર બેસી તેમનું લોહી ચૂસવા લાગ્યા. પ્રભુની ક્ષમતા અલૌકિક હતી. દીક્ષાની પ્રથમ રાત્રિએ જ પરિસહો શરૂ થઈ ગયા. બીજી બાજુ વનદેવીઓ પ્રભુના અલૌકિક રૂપ ઉપર મુગ્ધ થઈને અનેક પ્રકારના હાવભાવ કરીને અનુકૂળ પરિસહ આપવાના શરૂ કર્યા, પરંતુ મેરુ જેવા અડગ પ્રભુની પાસે તેઓ ફાવી શકી નહીં. પ્રભુ તો સમભાવમાં સ્થિર રહીને ધ્યાન ધરી રહ્યા હતા. તેનાથી પહેલાં સૂર્યાસ્તના સમયે કુમારગ્રામની હદમાં એક ઘટના બની ગઈ. એક ગોવાળ પોતાના બળદો લઈને ત્યાં આવ્યો તથા મહાવીર સ્વામીને કહ્યું, અરે ભિક્ષુક, આ બળદોનું ધ્યાન રાખજે, હું જરા મારું કામ પતાવીને આવું છું. પ્રભુ તો પોતાની સાધનામાં સ્થિર હોવાથી તે તરફ લક્ષ આપ્યું ન હતું. ગોવાળ પોતાની ધૂનમાં બળદો ત્યાં રાખીને ચાલ્યો ગયો. થોડીવાર પછી પાછો આવ્યો તો ત્યાં તેણે બળદો જોયા નહીં. તે આખી રાત બળદોને શોધવા માટે ફર્યો, પણ બળદો મળ્યા નહીં. ત્યારે પાછો મહાવીર સ્વામી હતા ત્યાં જ આવ્યો તો યોગાનુયોગ બળદો ચરીને ત્યાં જ બેસી ગયા હતા. પેલા ગોવાળને લાગ્યું કે આ ભિક્ષુકે છુપાવ્યા હશે, જેથી ત્યારે બળદ ન હતા ને અત્યારે પાછા આવી ગયા. તેને એકદમ ક્રોધ ચડ્યો. તેણે પ્રભુને મારવા માટે રસ્સી ઉપાડી. તે વખતે સૌધર્મેન્દ્રએ અવધિ જ્ઞાનમાં જોયું કે પ્રભુ ક્યાં બિરાજે છે. ગોવાળને આવી રીતે ક્રુદ્ધ દશામાં
જોઈ ઇન્દ્રે વીજળી વેગે નીચે આવીને તેને ઉગામેલો હાથ પકડી લીધો તથા તેની તર્જના કરતાં કહ્યું, અરે દુષ્ટ, તું કોને મારે છે? તેની તને ખબર છે? આ તો સિદ્ધાર્થ નંદન ભગવાન મહાવીર સ્વામી છે. ગોવાળ ભોંટો પડી ગયો. ઇન્દ્રે તેને ઠપકો આપીને વિદાય કર્યો. સમતાના સાગરની સ્વાવલંબી સાધના. તે વખતે શકેન્દ્ર મહારાજાએ પ્રભુને વંદન નમસ્કાર કરીને કહ્યું, પ્રભો, આપને સાધના કાળમાં અનેક વિક્ષેપો આવશે. આવા અજ્ઞાની લોકો હેરાન કરશે. તેથી આપની નિર્વિઘ્ન સાધના માટે હું આપની સેવામાં રહેવા ઈચ્છું છું. પ્રભુ મહાવીરે ગંભીર સ્વરે કહ્યું, દેવરાજ, ન ભૂતો ન ભવિષ્યતિ. એવું ક્યારેય થયું પણ નથી અને થશે પણ નહીં. અન્યના સહારે સાધના કોઈ તીર્થંકર કરતા નથી. અમારી સાધના પરાવલંબી નથી, પરંતુ સ્વાવલંબી છે. માટે એવું વિચારશો નહીં. પ્રભુની અડગતા જોઈને ઇન્દ્ર ચૂપ થઈ ગયા. છતાં ભક્તિભાવના કારણે પ્રભુને મારણાંતિક ઉપસર્ગથી બચાવવા સિદ્ધાર્થ નામના દેવને અદ્રશ્ય રહીને સહાય કરવાની સૂચના કરી. ઇન્દ્ર ભલે પોતાનું કર્તવ્ય બજાવે, પરંતુ પ્રભુ તો પોતાના આત્મબળથી જ આગળ વધે છે. સાચું જ કહ્યું છે કે સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. આપ સમાન બળ નહીં. પ્રભુને પ્રથમ પારણું કરાવવાનો લાભ બહુલ બ્રાહ્મણે લીધો. પ્રભુએ દીક્ષા લીધી ત્યારે છઠની તપસ્યા હતી. તેથી બીજે દિવસે પારણાના સમયે તેઓ કુમાર ગ્રામમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં પધાર્યા. તેણે ઉલ્લસિત ભાવે ખીરથી પ્રભુને પ્રથમ પારણું કરાવ્યું. તે વખતે તેનું શરીર ઢંકાઈ જાય એટલી સોના મોહરની વૃષ્ટિ થઈ. પ્રભુએ તો પારણું કરીને અનાસક્ત ભાવે ત્યાંથી વિહાર કર્યો. તીર્થંકરો વસ્ત્ર કે અન્ય ઉપકરણો રાખતા નથી. તેમના આહાર પાણી પણ હાથમાં જ થાય છે. તેથી તેઓ કરપાત્રી કહેવાય છે. 12.5 વર્ષના સાધના કાળ દરમિયાન પ્રભુ વિહારના સમય સિવાય પ્રાય ધ્યાનસ્થ દશામાં જ રહેતા. તેમના શરીરની સુગંધ તથા શ્વાસોશ્વાસ પદ્મકમળ જેવા સુગંધી હોવાથી ભમરાઓ હંમેશા તેમને ત્રાસ આપતા. પણ પ્રભુની સમતા અજોડ હોવાથી બધું સમભાવે સહન કરતા. તીર્થંકરોના માટે ઠાણાંગ સૂત્રમાં એક મહાવાક્ય કેટલું સરસ છે. ખંતિમ સુરા અરિહંતા. અરિહંતો ક્ષમામાં, સહનશીલતામાં શૂરવીર હોય છે. અજોડ બળના સ્વામી પ્રભુની સહનશીલતા પણ અજોડ હોય છે. પ્રભુએ કરેલી 5 પ્રતિજ્ઞા. પ્રભુ મહાવીર વિહાર કરતાં કરતાં મોરાક સન્નિવેશની બહાર એક આશ્રમમાં પધાર્યા. તે આશ્રમ સિદ્ધાર્થ મહારાજના મિત્ર દ્વિજંત ઋષિનો હતો. તેથી તેઓ તરત જ મહાવીર સ્વામીને ઓળખી ગયા તથા સ્વાગત કરતાં કહ્યું, ઋષિ કુલદીપક, આપ પધાર્યા. આપ અહીં જ સ્થિરતા કરો. પ્રભુ મહાવીર મૌનપણે વિનંતી સ્વીકારી ત્યાં બિરાજ્યા. બીજા દિવસે સવારે જ્યારે વિહાર કર્યો ત્યારે દ્વિજંત તાપસે કહ્યું, આટલી ઉતાવળ હોય? પ્રભુ તો મૌન જ રાખતા. તેથી જવાબ ન આપ્યો, પરંતુ તેમને રોકવાની ઈચ્છા ન હતી. તાપસે કહ્યું, અત્યારે ન રોકાઓ તો કાંઈ નહીં, પણ આવતું ચોમાસું આપ અહીં બિરાજજો, જેથી અમને આપના સાનિધ્યનો લાભ મળે. જેવો અવસર એવું મૌનપણે કહીને પ્રભુ મહાવીરે વિહાર શરૂ કરી દીધો. 7 મહિના જંગલોમાં, ગુફાઓમાં, ઉદ્યાનમાં તથા શૂન્યાગારોમાં ધ્યાન ધરી ઉત્તરોત્તર ચડતા ભાવે પસાર કર્યા. ચોમાસું બેઠું ત્યારે દ્વિજંત તાપસના આશ્રમમાં પધાર્યા. પ્રભુને એક ઘાસની ઝૂંપડીમાં ઉતારો આપવામાં આવ્યો. ત્યાં બીજી અનેક ઝૂંપડીઓ હતી. અનેક ઋષિઓ ત્યાં સાધના કરી રહ્યા હતા. પરંતુ મહાવીર સ્વામીની સાધના અનોખી હતી. તેઓ અહોનિશ આત્મધ્યાનમાં જ સમય પસાર કરતા. પ્રભુ સાક્ષાત ધ્યાનમયી પ્રતિમા બનીને ઉગ્ર સાધના કરી રહ્યા હતા. તેમના કેન્દ્ર સ્થાને એકમાત્ર પોતાનો આત્મા હતો. મોરાક સન્નિવેશ તથા આજુબાજુના ક્ષેત્રો અલ્પવૃષ્ટિના કારણે સુકાઈ ગયા હતા. જ્યાં પાણી અને અનાજનો પણ અભાવ હોય ત્યાં ઘાસ ક્યાંથી હોય? માનવ તો ઠીક, પશુઓ પણ ભૂખ તરસથી દુઃખી થવા લાગ્યા.
ભૂખ્યા પશુઓને તો જે મળે તે મોઢામાં નાખે, તેથી આશ્રમના ઝૂંપડાના ઘાસ ખાવા આવે, પણ ઋષિમુનિઓ તેમને ભગાડી દેતા. સાધનાનો સમય ઝૂંપડીઓની રક્ષા કરવામાં પસાર થતો, જ્યારે મહાવીર સ્વામી આવી ચિંતાથી પર હતા. અમુક ગાયો જ્યાં મહાવીર સ્વામી હતા તે ઝૂંપડી પાસે આવીને મુક્ત મને તે ઝૂંપડીનું સૂકું ઘાસ ખાવા લાગી, પરંતુ પ્રભુ તો પોતાની ધ્યાનધારામાં લીન હતા. તે વખતે પેલા ઋષિના શિષ્યોએ કહ્યું, અરે મહાવીર, તમે શું કરો છો? આ ગાયો તમારી ઝૂંપડીને ખાઈ રહી છે, છતાં તમે નિરાંત કરીને કેમ ઊભા છો? પ્રભુ તો મૌન હતા. તે વખતે કુલપતિ દ્વિજંત તાપસને આ ખબર પડતા તેઓ તરત જ ત્યાં આવ્યા અને મહાવીર સ્વામીને મીઠો ઠપકો દેતા કહ્યું, દેવાર્ય, પક્ષી પણ પોતાના માળાની રક્ષા કરે છે, જ્યારે તમે તો નિશ્ચિત થઈને સાધના કરો છો તથા મૌન લઈને બેઠા છો, પણ પોતાની ઝૂંપડીની કેમ રક્ષા કરતા નથી? જુઓ તો ખરા, ગાયો બધું ઘાસ ખાઈ રહી છે. ચાતુર્માસના 15 દિવસ વીતી ગયા, છતાં પોતાના અહીં રહેવાથી અપ્રીતિનું કારણ જાણીને મહાવીર સ્વામીએ ત્યાંથી વિહાર કર્યો તથા 5 પ્રતિજ્ઞાઓ ધારણ કરી. પહેલી, અપ્રીતિકારી સ્થાનમાં રહેવું નહીં. બીજું, કાર્યોત્સક કરતાં કરતાં સતત ધ્યાનમાં લીન રહેવું. ત્રીજું, ભિક્ષા માંગવા અને માર્ગ પૂછવા સિવાય પ્રાય મૌન રાખવું. ચોથું, આહાર પાણી હાથમાં જ ગ્રહણ કરવા તથા પાંચમું, ગૃહસ્થાનો વિનય કરવો નહીં. પ્રભુની કેવી જાગૃતિ! દરેક ત્યાગી આત્માએ પ્રભુના જીવન પ્રસંગોમાંથી ઘણી પ્રેરણા લેવી જેવી છે. અભયદાનના દાતા પ્રભુએ શૂલપાણી યક્ષને બોધ પમાડ્યો. ગ્રામાનુગ્રામ વિહાર કરતા પ્રભુ મહાવીર અસ્થિગ્રામમાં પધાર્યા. ગામની બાજુમાં યક્ષનું મંદિર હતું. સાંજ થવા આવી હતી. પ્રભુએ તે શૂન્ય મંદિરમાં રહેવાનો વિચાર કર્યો. પ્રભુએ મંદિરના પૂજારી પાસે ત્યાં રાત રહેવાની અનુમતિ માંગી. પૂજારીએ કહ્યું, દેવાર્ય, આ મંદિરમાં કોઈ રાત્રિવાસ કરી શકતું નથી, કેમ કે આમાં શૂલપાણી યક્ષ રહે છે. તે રાત્રિ રહેનારને મારી નાખે છે, માટે આપ અન્યત્ર પધારો, અહીં રહી શકાશે નહીં. પ્રભુએ કહ્યું, મને એની કોઈ ચિંતા નથી, તમે રજા આપો તો હું અહીં જ રહું. પૂજારીએ પ્રભુની અડગતા જોઈને ત્યાં રહેવાની રજા આપી. પ્રભુએ દેવાલયમાં પ્રવેશ કર્યો તથા ઉચિત સ્થાને ધ્યાનમાં લીન થઈ ગયા. રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થયો ત્યાં શૂલપાણી યક્ષ અટ્ટહાસ્ય કરતો ત્યાં આવ્યો તથા ભયંકર ત્રાડ પાડી. ભલભલા ડરી જાય તેવી તે ત્રાડ હતી, પરંતુ મહાવીર સ્વામી અડગ હતા. જ્યારે તે પ્રભુને ડરાવી ન શક્યો ત્યારે ભયંકર ઉપસર્ગ આપવા શરૂ કર્યા. પ્રભુએ તો સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી યક્ષ શાંત ન થાય ત્યાં સુધી મૌન રાખવાનું. પ્રભુને મૌન જોઈને યક્ષનો ક્રોધ આસમાને પહોંચ્યો. તેણે ભયંકર કષ્ટ આપવાના શરૂ કર્યા. તે હાથીનું રૂપ કરીને ડરાવવા લાગ્યો તથા સિંહ બનીને પોતાના તીક્ષ્ણ દાંત અને નખથી પ્રભુને ઘાયલ કરવા લાગ્યો. સર્પ તથા વીંછી આદિના રૂપ લઈને ઝેરી ડંખ ભરવા લાગ્યો, પરંતુ મહાવીર સ્વામી મેરુવત અચલ હતા. એક કવિએ યથાર્થ કહ્યું છે, समत्व के प्रतीक महावीर तुम्हारी हर अदा लाजवाब है, बंधुत्व के प्रतीक महावीर तुम्हारी हर अदा कामयाब है, स्वयंभू युग चेतना के सजग प्रहरी व मानवता के मसीहा एकत्व के प्रतीक महावीर तुम्हारी हर अदा बहारे ख्वाब है. યક્ષના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. તે હતાશ થઈ ગયો. તે પરાજિત યોદ્ધાની જેમ ઊભો રહ્યો. પ્રભુ મહાવીરે તેને કહ્યું, દેવાનું પ્રિય, અગ્નિથી અગ્નિ શાંત ન થાય તેમ વેરથી વેર ક્યારેય શમતું નથી. પ્રેમ અને મૈત્રીથી જ વેર શાંત થાય છે. તેથી ક્રોધને તજી સમતા ભાવમાં સ્થિર થા. યક્ષે પ્રભુના અમૃત જેવા વચનો સાંભળ્યા, પરંતુ નિશ્વાસ નાખીને બોલ્યો, ભિક્ષુક, તમે આ ગામના દુષ્ટ લોકોને ઓળખતા નથી. આ લોકોએ મારી સાથે જે વ્યવહાર કર્યો છે તેનો બદલો બરાબર લઈશ. હું આવા અપરાધીઓને માફ કેમ કરું? શૂલપાણી યક્ષે
પોતાની વાત આગળ ચલાવી. મુનિવર, હું પૂર્વભવમાં બળદ હતો. મારા માલિક ધનદેવ સાર્થવા હતા. તેઓ મને દીકરાની જેમ રાખતા હતા. તેમનો પ્રેમ અમાપ હતો. તેઓ મારી પાસે ખાસ કામ કરાવતા ન હતા, પરંતુ પોતાની સાથે મને રાખતા. એકવાર ધનદેવ 500 ગાડા ભરીને વ્યાપાર કરવા માટે ચાલ્યા. તે વખતે આ અસ્થિ ગ્રામનું નામ વર્ધમાન ગ્રામ હતું. ત્યાંથી તેઓ પસાર થયા. તે સમયે ભયંકર ગરમી હતી. ગામની બાજુવાળી નદીનું પાણી ઓછું થઈ જતાં કાદવના રૂપમાં ફેરવાઈ ગયું હતું. ધનદેવ વ્યાપારીના ગાડા તે કાદવમાં ફસાઈ ગયા. કોઈ પણ રીતે તે નીકળી શક્યા નહીં. ત્યારે ધનદેવ રડવા લાગ્યો. ત્યારે તેમની નજર મારા ઉપર પડી. તેમણે મને કહ્યું, વત્સ, આજે તું જ મને સહાય કર. તેમણે એક ગાડામાં મને જોડ્યો. મેં મારી પૂરી શક્તિ લગાવીને તે ગાડું કાદવમાંથી બહાર કાઢ્યું. પછી બીજા, ત્રીજા, એમ કરતાં 500 ગાડા વારાફરતી કીચડમાંથી બહાર કાઢ્યા. અતિ જોર કરવાના કારણે મારી નસો તૂટી ગઈ તથા હું શક્તિશૂન્ય થઈને જમીન ઉપર પડી ગયો. મારી આવી સ્થિતિ જોઈને ધનદેવને ઘણું દુઃખ લાગ્યું. હું ચાલી શકું તેમ ન હતો, તો તેઓ રોકાઈ શકે તેમ ન હતા. આખરે તેમણે ગ્રામવાસી લોકોને પુષ્કળ ધન આપીને કહ્યું, તમે બધા આ મારા દીકરા જેવા બળદની સાળ સંભાળ રાખજો. હું જ્યારે પાછો વળીશ ત્યારે આ બળદને સંભાળી લઈશ. ગ્રામવાસી લોકોએ ધન તો લઈ લીધું, પણ મારી સાળ સંભાળ રાખી નહીં. હું ભૂખ્યો તરસ્યો તરફડતો રહ્યો. અંતે મહાવેદના ભોગવીને આર્તધ્યાનપૂર્વક મૃત્યુ પામ્યો. એ બળદનો જન્મ પૂરો કરી હું શૂલપાણી યક્ષ થયો છું. તે વખતે ગામના લોકો સમર્થ હતા. અત્યારે હું સમર્થ છું. તે વખતે એ લોકોએ મને સતાવ્યો હતો. આજે હું તેનો બદલો લઈ રહ્યો છું. મેં આખા ગામમાં રોગચાળો ફેલાવીને કેટલાય લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. કંટાળીને જ્યારે એ લોકોએ મારી ક્ષમા માંગી, ત્યારે કંઈક શાંત થઈને મેં એ લોકોના હાડકાં આ મંદિરના પાયામાં નખાવી એમની પાસે જ મંદિર બનાવ્યું છે. તેમની પાસે પૂજા કરાવું છું તથા વેરનો બદલો લઈ રહ્યો છું. આવી રીતે વર્ધમાન ગ્રામમાંથી અસ્થિ ગ્રામ મેં જ બનાવી દીધું છે. એટલું કહીને ફરી તે યક્ષ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તેનાથી સર્વત્ર ભય વ્યાપી ગયો, પરંતુ વીર વર્ધમાન સ્વામી તો નિર્ભય હતા. મહાવીર સ્વામીએ તેના ઉપર અમિદ્રષ્ટિ વરસાવતા મધુર વચને કહ્યું, શૂલપાણી, આ તારી મિથ્યા માન્યતા છે. લોહીવાળા વસ્ત્ર જેમ લોહીથી ન ધોવાય, તેમ વેરથી વેર ક્યારેય શમતું નથી. વેરથી તો વેરની પરંપરા વધે છે. ક્રોધને શાંત કર. વેરની જ્વાળાને સમાવી દે. અમૃત દેવાથી અમૃત મળે છે. કોઈને સુખ આપવાથી સુખ મળે છે તથા દુઃખ આપવાથી દુઃખ મળે છે. માટે બોધ પામ તથા વેરની પરંપરા ત્યજી દે. પ્રભુનો ઉપદેશ સાંભળીને શૂલપાણી યક્ષને ઘોર પશ્ચાતાપ થયો તથા તે સંકિત પામી ગયો. પ્રભુ તો પદ્મસ્થાન કાળમાં તિન્નાણમ તારણમ પદને સાર્થક કરી રહ્યા હતા. તે યક્ષ પ્રભુના ચરણે નમી પડ્યો. પોતાના અપરાધની ક્ષમા માંગી તથા ભક્તિભાવથી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. પ્રાય પદ્મસ્થ અવસ્થામાં તીર્થંકરો ઉપદેશ આપતા નથી, પરંતુ અપવાદ રૂપે આવા કોઈ જીવને પ્રતિબોધ પમાડવા શોર્ટ એન્ડ સ્વીટ ઉપદેશ આપી દે છે. પ્રભુ મહાવીરની અપાર કરુણા તથા મૈત્રીથી પ્રભાવિત થઈને કોઈ કવિએ યોગ્ય કહ્યું છે, प्रेम की वाणी बोलने वाले महावीर तुम्हें लाख लाख नमस्कार। चरम लक्ष्य से न टूटने वाले महावीर तुम्हें लाख लाख नमस्कार। तुरंत दर्शन दीजिएगा क्योंकि मानवता खंड खंड हो जा रही है। नए नए आयाम खोलने वाले महावीर तुम्हें लाख लाख नमस्कार। પેલો શૂલપાણી યક્ષ ભગવાનની સ્તુતિ કરતો હતો ત્યારે મધુર સ્વરે ગીતો લલકારી નૃત્ય કરતો હતો. તે વખતે ગામવાસી લોકોને થયું કે તે યક્ષ મહાવીર પ્રભુને મારી સંતુષ્ટ થઈને આનંદથી ક્રીડા કરી રહ્યો લાગે છે. 4 પ્રહરથી
કંઈક ન્યૂન સમય પર્યંત થયેલ ઉપસર્ગના પરિતાપથી પ્રભુને લગભગ 1 મુહૂર્ત 48 મિનિટ ઊંઘ આવી ગઈ. તે વખતે પ્રભુએ 10 સ્વપ્ન જોયા. પહેલું, પોતાના હાથે તાડ જેવા પિશાચને પછાડ્યો. બીજું, પોતાની સેવામાં શ્વેત પુંસકોકિલને જોયો. ત્રીજું, વિચિત્ર વર્ણવાળા પુંસકોકિલને જોયો. ચોથું, 2 સુગંધી ફૂલની માળાઓ જોઈ. પાંચમું, પોતાની સેવામાં ઉપસ્થિત શ્વેત ગાયોનું ધણ જોયું. છઠ્ઠું, વિકસિત પદ્મ સરોવર જોયો. સાતમું, ભુજાઓથી મહાસાગરને પાર કર્યો. આઠમું, જાજ્વલનમાન સૂર્યને સર્વત્ર પ્રકાશિત થતો જોયો. નવમું, પોતાના હાથથી માનુષોત્તર પર્વતને ઢાંકતો જોયો. 10મું, પોતાને મેરુ પર્વત પર ચડતા જોયા. આ સ્વપ્ન જોયા પછી ભગવાનની ઊંઘ ઉડી ગઈ કે તરત જ તેઓ ધ્યાનમાં લીન થઈ ગયા. સવાર થઈ ત્યારે પૂજારી તથા ગ્રામવાસી લોકોને લાગ્યું કે યક્ષે મહાવીર સ્વામીને મારી નાખ્યા હશે. પૂજારીએ તો ભયથી ધ્રુજતા યક્ષાલયના દરવાજા ખોલ્યા. ત્યાં મહાવીર સ્વામીને ધ્યાનસ્થ દશામાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે ગામમાં ઉત્પલ નામનો એક નિમિત્તજ્ઞ રહેતો હતો. તે પહેલાં ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં દીક્ષિત થયો હતો, પરંતુ તેણે દીક્ષા છોડી દીધી હતી. તે પણ યક્ષાલયમાં આવી પહોંચ્યો. પોતાના નિમિત્ત જ્ઞાનથી જાણીને તેણે ઘોષણા કરી કે આ મહાવીર સ્વામી છે. તેઓ આ અવરસ્પીણી કાળના છેલ્લા તીર્થંકર છે. તેણે મહાવીર પ્રભુએ જોયેલા સ્વપ્નોના અર્થ પણ કહ્યા. તે સ્વપ્નના ક્રમ પ્રમાણે અર્થ સમજાવવાના. પહેલું, આપ મૌનીય કર્મનો નાશ કરશો. બીજું, આપ સદૈવ ધ્યાનમાં લીન રહેશો. ત્રીજું, વિવિધ જ્ઞાનમય દ્વાદશંગીથી પરુપ્રેરણા કરશો. ચોથા સ્વપ્નનું ફળ તે ન બતાવી શક્યો. પાંચમું, આપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરશો. છઠ્ઠું, દેવો આપની સેવા કરશે. સાતમું, આપ શીઘ્ર સંસાર સાગર તરશો. આઠમું, આપ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશો. નવમું, આપનો ધર્મ તથા યશ ચારે દિશામાં ફેલાશે. 10મું, સમો શરણમાં સિંહાસન રૂઢ થઈને આપ ધર્મોપદેશ આપશો. નિમિત્તજ્ઞે જે સ્વપ્નનું ફળ નહોતું બતાવ્યું તેનું ફળ પ્રભુએ પ્રકાશ્યું. હું સાધુ અને શ્રાવક એમ 2 પ્રકારના ધર્મની સ્થાપના કરીશ. પ્રભાતે અસ્થિગ્રામના લોકોની ત્યાં લાઈનો લાગી. પ્રભુ મહાવીરને યથાવત જોઈને બધા અત્યંત નવાઈ પામ્યા. શૂલપાણી યક્ષે પ્રભુ મહાવીરની સાક્ષીએ આત્મીય વચનોથી બધાને અભય વચન આપ્યું. ગામવાસીઓ કાયમ માટે તેના આતંકથી મુક્ત થઈ ગયા. સર્વેએ મહાવીર સ્વામીનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો. આમ પ્રભુના જ્યાં જ્યાં પગલાં થતાં ત્યાં આનંદ મંગલ વર્તાઈ જતો હતો. યક્ષ પોતાના સ્થાને ગયો. મહાવીર સ્વામીએ પ્રથમ ચાતુર્માસના શેષ 3.5 મહિના તે યક્ષાલયમાં પસાર કર્યા. પ્રથમ ચાતુર્માસમાં પ્રભુએ 15 દિવસના 8 થોક કર્યા. ઉપવાસ 120, પારણા 8. મહાવીર સ્વામીની અદ્ભુત કરુણા. પ્રભુ મહાવીરે ચાતુર્માસ પછી અસ્થિગ્રામથી વિહાર કર્યો. તેઓ મોરાક્ષરની વેશમાં પધાર્યા. એકાંત ઉદ્યાન જોઈ ત્યાં સમાધિસ્થ થઈ ગયા. ત્યાંના લોકો પ્રભુની અનુપમ સાધના જોઈ આસ્થા તથા ભક્તિભાવથી વારંવાર વંદન કરવા લાગ્યા. તેઓ પ્રભુની પર્યુપાસના કરવા લાગ્યા. તે નગરમાં અચંતક નામનો એક નિમિત્તજ્ઞ રહેતો હતો. તે મંત્ર તંત્રાદિના સહારે પોતાની આજીવિકા ચલાવતો હતો. ગામમાં તેનો સારો એવો પ્રભાવ હતો. મહાવીર સ્વામી તરફ લોકોનો ભક્તિભાવ જોઈ તેને ચિંતા થવા લાગી કે મારો ધંધો બંધ થઈ જશે તો. એક દિવસ તે મહાવીર સ્વામી પાસે પહોંચ્યો. તેમને પ્રણામ કર્યા તથા કહ્યું, ભગવાન, આપના પગલાં પરમ શુભ છે, કલ્યાણકારી છે, પરંતુ આપના અહીં બિરાજવાથી મારી આજીવિકા સમાપ્ત થઈ જવાની પૂરી સંભાવના છે. પ્રભો, આપ પરમ કરુણા સંપન્ન છો, તેથી અન્યત્ર વિહાર કરશો તો મારી આજીવિકાને વાંધો નહીં આવે તથા મારો પરિવાર ભૂખમરાથી બચી જશે. કરુણાના અવતાર એવા પ્રભુ મહાવીર તેની વાત સાંભળીને દયાથી દ્રવી ઉઠ્યા. તેમની પ્રતિજ્ઞા તો હતી જ કે અપ્રીતિકારી સ્થાનમાં રહેવું નહીં.
પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. જય જિનેન્દ્ર.